આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા જે સમયથી તેમના દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે તે સમયથી જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। તેઓ એક બાજુ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરી રહ્યા છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ તેમની સામે પ્રહારો કરી રહ્યા છે અને તે વચ્ચે જ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા જે પરિવર્તન લાવવાની યાત્રા શરૂ કરવામાં આવી છે અને એ યાત્રા હવે રાજુ કરપડાના ગઢમાં પહોંચવાની છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આજે એ રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે કે કેમ તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। આમ આદમી પાર્ટી દ્વારા જે પરિવર્તન લાવો યાત્રા હાલમાં શરૂ કરવામાં આવી છે જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કિસાનોને મળી રહ્યા છે, એ સ્થાનિક કક્ષાની જનતાને મળી રહ્યા છે, તેમના પ્રશ્નો શું છે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે, મુદ્દાઓ શું છે તેને લઈને અનેક જે લોકો સાથે બેઠકો થઈ રહી છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા જે સમયથી તેમના દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરમાં ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। દર બીજા દિવસે તેમની ખેડૂતોને લઈને એક બેઠક યોજાતી હોય છે, એક સભાનું આયોજન થતું હોય છે, સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોય છે અને તેઓ ખેડૂતોને સંબોધિત પણ કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ જોવા મળતા હોય છે। અને બીજી બાજુ જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો હવે આમ આદમી પાર્ટીની આ યાત્રા જે છે તે રાજુ કરપડાના ગઢ એટલે કે સુરેન્દ્રનગરમાં પહોંચવાની છે। પ્રવીણ રામ જે છે તે પહોંચવાના છે, ખેડૂતોને સંબોધિત કરવાના છે, તેમના મુદ્દાઓ શું છે તેને લઈને ચર્ચા વિચારણા થવાની છે। એટલે પ્રશ્ન હાલમાં એ ઉઠી રહ્યો છે કે જ્યારે જે પ્રવીણ રામ છે કે અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે રાજુ કરપડાના ગઢમાં પહોંચશે તો તે સમય દરમિયાન કોઈ નવા જૂની થવાના એંધાણ છે કે કેમ, કારણ કે જે સમયથી જ રાજુ કરપડાએ તેમની પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે તે સમયથી જ સતત કરપડા જે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। તેમને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં માત્ર ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓનું જ ચાલે છે અને બીજી બાજુ જ્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો તે સમય દરમિયાન જ્યારે ખેડૂતોના પ્રશ્નોની વાત આવતી હતી તો તે સમયે મેં પાર્ટી પાસેથી ડીઝલનો રૂપિયો પણ નથી લીધો, છતાંય પાર્ટીએ મને ન ગણ્યો, મારા કામને ન ગણ્યું, તે રીતના આરોપો સતત રાજુ કરપડા લગાવતા હોય છે। તો તેની સામે આમ આદમી પાર્ટી પણ જે છે તે કહેતી હોય છે કે રાજુ કરપડાના આરોપો પાયા વિહોણા છે। તો હવે જોવું રહ્યું કે આજે આ યાત્રા અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જે રાજુ કરપડાના ગઢમાં એટલે કે સુરેન્દ્રનગરમાં પહોંચવાના છે, મોટો પ્રશ્ન એ છે કે શું નવા જૂની થશે। આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।